હલો ગાઈસ, આજે મારી સ્કૂલમાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું. દરેક બાળકોએ એમાં ભાગ લીધો અને જે આ બાળકો ઊભા છે એ પોતે કેન્ડિડેટ છે. એમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. સાથે બાળકો જ આખી જે પ્રક્રિયા છે એનું આયોજન કરે છે અને સંસદમાં પોતાના વોટનું એ મહત્ત્વ શું છે એ જાણે છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઉમેદવારોને પોતાના સિમ્બોલ પણ આપવામાં આવ્યા છે અને એ લોકો વોટમાં જીતશે કે હારશે એ આખી જે આ ઇલેક્શનની જે પ્રોસેસ છે એના પછી ખબર પડશે. અમારી સ્કૂલમાં દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે બાળકો છે એ પોતે જ પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને એ બધું બન્યા છે, જેથી બાળકોને એ કામગીરી કઈ રીતે થાય એની પણ ખબર પડે. સાથે તમે જ્યારે વોટ આપવા જાઓ છો ત્યારે તમે જુઓ છો કે ત્યાં ટીચર્સ બેઠા હોય છે, પણ અહીંયા બાળકો પોતે જ જાણે એની માટે બાળકોને રાખવામાં આવ્યા છે અને આખું પ્રેક્ટિકલ એમને બતાવવામાં આવે છે. આ પ્રિસાઇડિંગ ઓફિસર છે અને આ છે અમારી મતકુટીર. આ વખતે અમે થોડું ડિજિટલ કર્યું છે. આ રીતે ઈવીએમ મશીન પણ બનાવ્યું છે. તમે જોઈ રહ્યા છો કે 5 કેન્ડિડેટ છે અને 5ની સામે એમના બટન્સ છે. એટલે જ્યારે વિદ્યાર્થી આપવામાં આવશે વોટ ત્યારે એ બટન દબાવશે. અહીંયા એજન્ટ પણ રાખવામાં આવ્યા છે. એજન્ટ પણ બનાવવામાં આવ્યા છે અને ધોરણ 6થી 8ના જે સ્ટુડન્ટ્સ છે, બોયઝ અને ગર્લ્સ, અને 5th સ્ટાન્ડર્ડના પણ વોટ આપશે. શરૂઆત અમે અમારા પ્રિન્સિપાલથી કરી. પ્રિન્સિપલ મેડમે સૌથી પહેલાં જ વોટ આપ્યો અને આખી જે પ્રક્રિયા છે એની શરૂઆત થઈ. અમે દરેકનું આઈડી કાર્ડ પણ મંગાવ્યું છે. બાળકો પોતે પણ આધાર કાર્ડ આપે અને ટીચર્સ પણ પોતાનું કોઈ પણ આઈડી પ્રૂફ બતાવે. ત્યારબાદ એમને અવિલોપ્ય સાઈનની નિશાની કરવામાં આવે, પોતે સાઈન કરે, ત્યારબાદ એ વોટ આપે. હવે વોટ છે એ આપણે કોઈને કહી કે જાણી શકીએ નહીં, માટે આપણે ત્યાં વિડીયો નહીં લઈ જઈએ. અને હવે એના પછી 1 by 1 જે અમારા ટીચર્સ છે એ પણ બધા જ વોટ આપશે. પછી અમે સ્ટુડન્ટની શરૂઆત કરીશું. અત્યારે હાલ અમારી સ્કૂલના સિનિયર જે ટીચર્સ છે, જગજીવનભાઈ પટેલ, એ વોટ માટે આવ્યા છે. એ વોટ આપશે. દરેકની સાથે જે વોટની જે પ્રોસેસ છે એ તો કરવામાં આવે જ છે, જેથી બાળકો જ્યારે મોટા થાય 18+, ત્યારે એમને પોતાને પણ ખબર પડે અને આ આખી જે સંસદની જે પ્રક્રિયા છે એની એમને જાણ થાય. આનો હેતુ એ જ છે કે બાળકો સંસદની જે પ્રક્રિયા છે એ જાણે અને બાળકો પોતે પણ ભવિષ્યમાં પોતાનો કિંમતી વોટ આપે જ. કારણ કે આપણો દેશ એ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં મતનું બહુ જ મહત્ત્વ હોય છે. હવે 1 by 1 આ છે અમારા મેથ્સ સાયન્સના હિતેશભાઈ સર, એ પણ પોતાનો વોટ આપશે. આ રીતે દરેક ટીચર પોતાનો વોટ આપશે. પછી અમે જે કેન્ડિડેટ ઊભા છે એ લોકો વોટ આપશે. પછી જે આ પ્રક્રિયામાં જોડાયેલા સ્ટુડન્ટ્સ છે એ વોટ આપશે. આ રહ્યા સ્નેહાબેન, જે લેંગ્વેજના ટીચર્સ છે. અને આ જ્યારે સંસદનું આ કાર્ય પૂરું થાય ત્યારબાદ આ હેમાબેન છે, જે 1થી 5માં પૂર્વ પ્રાથમિકમાં ટીચર્સ છે, ઇકો ફ્રેન્ડલી ટીચર્સ છે. પછી એનું રિઝલ્ટ પણ જણાવવામાં આવશે અને ત્યારબાદ એ રિઝલ્ટ આવશે એટલે જે જીતશે, જે એક કેન્ડિડેટ જીતશે એને સ્કૂલના મહામંત્રી બનાવવામાં આવશે. આ અમારા મુક્તાબેન છે, આ પણ 1થી 5ના ટીચર છે. એ પણ એમનો કિંમતી વોટ આપશે. અને આ છે સોનલબેન, અમારા સ્ટાફના. હું વિડીયો ઉતારી રહી છું એટલે હું તમને નહીં દેખાઉં, પણ તમે જોઈ શકો છો. હવે અમારા સ્ટુડન્ટ્સ આવ્યા છે
થોડી વચ્ચે ટીચર્સ અમારા 2-3 રહી ગયા છે, પણ બ્રેક પડી, પણ અમે સ્ટુડન્ટ્સને લઈ લીધા. અને તમે જુઓ, સ્ટુડન્ટ્સને પોતાના આઈડી કાર્ડ તરીકે અમે આધાર કાર્ડ મંગાવ્યા છે, કે જેથી એમને ખ્યાલ આવે કે ફ્યુચરમાં અમે જ્યારે વોટ આપવા જઈશું ત્યારે અમે આઈડી વગર અમે વોટ આપી શકીશું નહીં. હા, અમે અમુક સ્ટુડન્ટ્સની ઝેરોક્સ પણ ચલાવી છે કે તમે ઝેરોક્સ પણ લાવી શકો છો. આ રીતે ગર્લ્સની લાઈન અને બોયઝની લાઈન, જેમ આપણે વોટ દેવા જઈએ છીએ ત્યાં પુરુષ અને સ્ત્રીની લાઈન હોય છે, એ રીતનું જ આખું એટમોસ્ફિયર છે એ ઇલેક્શનને લગતું જે હોય આપણે જે જોઈએ છે. આ અગેન અમારા જે બાલવાટિકાના જે ટીચર છે ડાહીબેન, એ આવ્યા, એ વોટ આપશે. આ અમારા લેબના એક સર છે આશુતોષભાઈ, એમ પણ વોટ આપશે. પછી અમારા એક વીકલી જે આ વિઝિટ કરે છે સ્કૂલમાં અદ્વૈતભાઈ, એ પણ વોટ આપશે. આ અમારા સ્કૂલના ટીચર નથી, પણ વીકલી 15 ડેઝમાં અમારી સ્કૂલમાં વિઝિટ કરે છે અને એમનું કામ કરે છે. આવું આખો જે આ છે અમારા મધ્યાહન ભોજનના બેન, એમને પણ અમે વોટ અપાયો. કે સ્કૂલમાં અમે જે કોઈ જોડાયેલા છે એ દરેકે વોટ આપ્યો છે. અને આખી જે પ્રોસેસ છે એ કરવામાં આવી છે. અને બાળકો પણ એટલા હેપી હોય. આ તમને ખ્યાલ ના હોય તો આની તૈયારી 15 દિવસ પહેલાંથી શરૂ થતી હોય છે. અને બાળકો પોતે જે છે પોતાનો સિમ્બોલ અને પોતાને જીતવા માટેની એક જાતની તાલાવેલી આપણે કહીએ તો એ પોતે એની માટે પ્રચાર પણ કરે છે. પ્રચાર કરે, રિસેસ ટાઈમમાં એમના ફ્રેન્ડ સર્કલને ભેગા કરે, રેલી કાઢે, જેમ આપણે જોઈએ છીએ. આની માટેનો મેં વિડીયો પણ મૂક્યો હતો, શોર્ટ્સ વિડીયો છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને કેવું લાગ્યું આ વિડીયો અને અમારું સ્કૂલનું વર્ક કેવું લાગ્યું? અમે ગવર્મેન્ટ સ્કૂલ છે તો પણ અમારી સ્કૂલમાં આ રીતનું કામ થાય છે. પ્રેક્ટિકલી અમે બાળકોને શીખવાડીએ છીએ. એવું નથી કે ચોક એન્ડ ટોક, પણ બાળકો શીખે અને એક સારું એવું ભણતર પ્રાપ્ત કરે, એવી અમારા તરફથી પ્રયત્નો થાય છે. અને ગવર્મેન્ટ સ્કૂલનું વર્ક આ રીતનું, આ લેવલનું હોઈ શકે છે. સો ફ્રેન્ડ્સ, તમને જો આ વિડીયો મારો પસંદ આવ્યો હોય, અમારી સ્કૂલનું કામ પસંદ આવ્યું હોય, અમારા ટીચર્સનું કામ પસંદ આવ્યું હોય, તો પ્લીઝ એને તમે શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને હા, આપણા લોકશાહી દેશમાં છેલ્લે હું એટલું તો જરૂર કહીશ કે આપણો વોટ એ ખૂબ કિંમતી છે. આપણે સમજી વિચારીને આપણો વોટ આપવો જોઈએ. અને મત આપવો એ આપણા ભારતીય નાગરિક તરીકેની આપણી ફરજ છે અને આપણે એ ફરજને ચોક્કસ નિભાવીશું. હવે તો ઓપ્શન છે નોટાનો, તો નોટા આપીને પણ આપણે વોટ આપવા જઈશું જ. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.